અમદાવાદમાં 242 પેસેન્જર સાથેની ઉડાઈ 171 પ્લેન ક્રેશ થતા 105 લોકોની જિંદગી ગુમાઈ. દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન તો શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. ગાંધીનગરના આઈજીપી કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા. જ્યારે મેડિકલની બોયઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયું ત્યાં પણ ઇન્ટર્ન ડોક્ટર હતા કે જો કે એર ઇન્ડિયા દ્વારા આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 105 લોકોના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ માટે તારીખ 12મી જૂન 2025નો દિવસ બ્લેક ડે સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન ગેટવિક જઈ રહેલ વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આઈજીપી કમ્પાઉન્ડ નજીક પ્લેન ક્રેશ થયું હતું અને આ ડ્રીમ લાઇનર પ્લેન અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી 1:38 322 કિલોમીટરની ઝડપે ટેક ઓફ થયું હતું કે જે 1:40 એટલે કે માત્ર 2 જ મિનિટમાં ક્રેશ થયો અને બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા કે જેમાં 217 મુસાફરો પુખ્ત વયના હતા, 11 બાળકો અને 2 નવજાત શિશુ હતા. જ્યારે 169 ભારતીયો, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. પ્લેન ધડાકા સાથે ક્રેશ થયા બાદ આગ ફાટી નીકળતા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ તરફ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી એનડીઆરએફ, બીએસએફ સહિત એનએસજી કમાન્ડોની પણ મદદ લેવામાં આવી હતી. દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટને સાંજે 5 વાગ્યા સુધી બંધ તેમજ આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે દુર્ઘટનામાં ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ બીજે મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં હાજર 40થી વધુ ઇન્ટર્ન ડોક્ટર સહિત 105 લોકોના મોત થયા હોવાની સત્તાવાર જાહેરાત એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાતો. પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેમના સગાવાલા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા કે જેમને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ તરફ નાગરિકોને પણ દુર્ઘટના સ્થળથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અમદાવાદ પોલીસ કમિશનર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો, સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો સાથે બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવા રવાના થયા હતા. પીએમ મોદીએ એક્સ હેન્ડલર પર વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.